ટ્રેનમાં ભેગા હતા ત્યાં ઓચિંતાના આ મંદિરમાં મળી ગયા છે, તો તેમની સાથે વાતચીત કરીએ. આજનો કેવો અનુભવ રહ્યો આખા દિવસનો? જય જય શ્રી રામ, જય મહાદેવ. આજે પૂર્ણ મહાકુંભ પ્રયાગરાજ ખાતે અગાઉ ટ્રેનમાં મુલાકાત થઈ. દિવ્ય ભવ્ય અને અતિ ભવ્ય મહાકુંભ પર્વમાં જ્યારે આવવાનો મોકો મળ્યો સહપરિવાર સાથે, અને એક આધ્યાત્મિક અનુભૂતિ અને યોગ સમાધિ તરફ લઈ જતા, જીવને શિવ તરફ પ્રયાણ કરતા એક યોગ સમાધિ અવસ્થાનો જે અનુભવ થતો, એવો દિવ્ય અને ભવ્ય મહાયોગનો આજે અનુભવ થઈ રહ્યો છે. તમે ક્યાંથી આવ્યા? તમારું નામ? મારું નામ દેવજીભાઈ. અમે ગુજરાત સુરેન્દ્રનગર ખાતે સહપરિવાર સાથે અમે આવ્યા છીએ, અને અમે સેક્ટર 19 રામનગર ખાલસા અમારે દુધરેજ વડવાડા મંદિરની જે દેહાણ જગ્યા છે ત્યાં અમે રોકાયેલા છીએ. અત્યારે જે મંદિર જોઈ રહ્યા છો તે આદિ શંકર વિમાન મંડપમ એવું કંઈક નામ છે. ખૂબ જ ભવ્ય મંદિર અને લાઇટિંગ ડેકોરેશન તો તમે જોઈ જ રહ્યા છો. ખૂબ જ સુંદર મજાનું મંદિર આ દેખાય છે. તમે આજની પેશવાઈ તમે ન જોઈ હોય તો બીજા વિડીયોમાં જોઈ શકશો. ખૂબ જ સુંદર મજાની પેશવાઈ હતી. તો ચાલો મંદિરની નજીક જઈને ત્યાંનો નજારો જોઈએ. અત્યારે બધા જ ન્યૂઝ ચેનલવાળાની બધી ગાડીઓ ત્યાં અહીંયા જ છે. TV9 લ્યો કે દૂરદર્શન લ્યો કે ઘણી બધી ન્યૂઝ ચેનલ છે, તે બધી ન્યૂઝ ચેનલની ગાડીઓ તમને અહીંયા દેખાય છે. તો લગભગ બધા ન્યૂઝ ચેનલવાળા અત્યારે અહીંયા જ છે, કેમ કે ભારતનો મોટામાં મોટો ફેસ્ટિવલ મેળો અત્યારે અહીંયા છે. ટાઈમ્સ નાવ નેટવર્ક, મીડિયા વન, ઇન્ડિયા TV, નવ ભારત ને ઇન્ડિયા ટુડે ને લગભગ બધા અહીંયા છે. રાજ તિલક, ખૂબ જ સુંદર મજાનું મંદિર તમે જોઈ શકો છો. આપણે મંદિરમાં એન્ટર થાય ને સૌથી પહેલાં શ્રી મીનાક્ષી સુંદરમ વિવાહનું પ્રતીક છે. ત્યારબાદ આગળ જાય અહીંયા ઘણા બધા મંદિર છે. અહીંયા ફરતું આમ ફરવાનું છે ને ફરતી કોરા મૂર્તિ ને એવું બધું છે. અહીંયા ગણેશ મંદિરનું લખેલ છે, તો સામે ગણપતિજીનું મંદિર આવી ગયું. ગણપતિજી આપણે માથું ટેકાવી લઈએ. સૌથી પહેલાં વિઘ્ન હરતા ગણેશજી, ત્યારબાદ ફરી પાછા આપણે આગળ જઈએ. આ તો અત્યારે મંદિરની અંદરથી આ જે કુંભનો નજારો દેખાય છે તે તમે જોઈ શકો છો. આમ વાદળછાયું વાતાવરણ છે એટલે થોડું આમ દૂર દ્રષ્ટિ સુધી ન જોવાય, પણ જ્યાં સુધી જોવાય ત્યાં સુધી લાઇટ જ છે. તો ચાલો મંદિરની ઉપરથી કેવું દેખાય છે તે પણ જોશું. બધી જગ્યાએ હરેક ગોખલામાં અલગ અલગ માતાજી અને બધા દેવતાઓના મૂર્તિઓ રાખેલી છે. શંકર ભગવાન, શ્રી બ્રાહ્મી, 12 જ્યોતિર્લિંગ, દરેક માતાજીના શક્તિપીઠ છે. તે વિમલા જ્ઞાન શક્તિ, જે 51 શક્તિપીઠ છે તે બધા શક્તિપીઠ અહીંયા આપી દીધા. કાંચી મીનાક્ષી મંદિર, વાવ, માતાજીનું રૂપ જોવા જેવું છે. હનુમાન, રામ સીતા હનુમાન, પ્રયાગરાજજીનું મૂર્તિ, દ્વારપાલ, શ્રી વરા નરસિંહ અવતાર, દ્વારપાલ, ફરી પાછળ અવતાર, વામન અવતાર, પરશુરામ. ફરતી કોર આપણે જે હરિદ્વારમાં ઋષિકેશ જાય ને આખું ઉપર ચાલતા જાય ને 7 માળ ને 12 માળના મંદિર હતા, એવા જ કંઈક મંદિર અત્યારે અહીંયા છે. તિરુપતિ બાલાજી, 12 જ્યોતિર્લિંગ આપેલ છે. પ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગ, વિશ્વનાથ જ્યોતિર્લિંગ, મહાકાળ રામેશ્વરમ, ઓડા વૈદ્યનાથ, યોગ સહસ્ત્રલિંગમ, હર હર મહાદેવ. ત્યારબાદ કેદારેશ્વર, ત્રંબકેશ્વર, ભીમાશંકર, મલ્લિકાર્જુન, ધીરેશ્વર જ્યોતિર્લિંગ અને છેલ્લે નાગનાથ જ્યોતિર્લિંગ.
બારોબાર પણ જે મૂર્તિઓ બધી છે તે એમને જેમ જેમ ઉપર આવી એમ તેમ મેળાનો નજારો કંઈક અલગ જ દેખાય છે. આખો મેળો હજી તો થોડોક જ છે અહીંયા. નટરાજ અને શિવ કામ સુંદરી બંનેની મૂર્તિ. તો મિત્રો અત્યારે હું પ્રયાગરાજમાં મંદિર જે શિવ શંકરનું મંદિર છે ત્યાં ઊભો છું. મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે આખો જે મેળો છે તે તમે અત્યારે જોઈ શકો છો કે આખું ખૂબ જ રોશનીથી ઝળહળે છે. અત્યારે એટલી ઠંડી છે કે તે મોઢા બોલું છું તો પણ મોઢામાંથી ધુવાળા નીકળે એવી ઠંડી છે. શૂટ કરવા માટે ટોપી કાઢી નાખીને કરતો સ્વેટર સવારનું એમને પહેરી રાખ્યું છે. ખૂબ જ ઠંડીનો માહોલ છે. અને જે મેળાનો એક જ ભાગ તમે અત્યારે જોઈ રહ્યા છો. આખો આ કામ કે ને હજારો વીઘાઓમાં પથરાયેલો આખું કુંભનો મેળો છે કે તમે આખો મહિનો અહીંયા ફરો ને તો પણ ઓછું પડે. તો સવારનો અત્યારે બપોર પછીથી પૂર્ગો ત્યારથી એમને પરિભ્રમણ ચાલુ જ છે. અલગ અલગ પેશવાઈ જોઈ, મંદિરા જોયા, ભંડારા જોયા, પછી અખાડો જોયો. ખૂબ જ આજે એક્ટિવિટી કરી છે. હવે તો રાતનો સમય થઈ ગયો છે, 7:30 જેવો સમય થયો છે. ખૂબ મજા આવે છે, ખૂબ ફરવાની મજા. કેમ છે ભૈયા? બસ મજામાં. હા, આપણી સાથે ટ્રેનમાં ભેગા હતા તે પણ અત્યારે ભેગા થઈ ગયા. ઓચિંતાના ક્યાંથી લોકો મળી જાય તે ખબર ન પડે. તો ખૂબ સુંદર મજાનું આખું મંદિર. આપણે મંદિરના દર્શન કર્યા તો હવે ચાલો બીજે જઈએ. વિડીયોમાં બન્યા રહેજો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. તમે નીકળી શકાય વાંધો નહીં. તો આપણી સાથે ટ્રેનમાં ભેગા હતા ત્યાં ઓચિંતાના મંદિરમાં મળી ગયા છે તો તેમની સાથે વાતચીત કરીએ. આજનો કેવો અનુભવ રહ્યો આખા દિવસનો? જય જય શ્રી રામ, જય મહાદેવ. આજે પૂર્ણ મહાકુંભ પ્રયાગરાજ ખાતે અગાઉ ટ્રેનમાં મુલાકાત થઈ. દિવ્ય ભવ્ય અને અતિ ભવ્ય મહાકુંભ પર્વમાં જ્યારે આવવાનો મોકો મળ્યો સહપરિવાર સાથે અને એક આધ્યાત્મિક અનુભૂતિ અને યોગ સમાધિ તરફ લઈ જતા જીવને શિવ તરફ પ્રયાણ કરતા એક યોગાનું યોગ સમાધિ અવસ્થાનો જે અનુભવ થતો એવો દિવ્ય અને ભવ્ય મહાયોગનો આજે અનુભવ થઈ રહ્યો છે. તમે ક્યાંથી આવ્યા? તમારું નામ? મારું નામ દેવજીભાઈ. અમે ગુજરાત સુરેન્દ્રનગર ખાતે સહપરિવાર સાથે અમે આવ્યા છે અને અમે સેક્ટર 19 રામનગર ખાલસા અમારે દુધરેજ વડવાડા મંદિરની જે દેહાણ જગ્યા છે ત્યાં અમે રોકાયેલા છીએ. ઓકે, તો અમે એની પછવાડે બાપા સીતારામમાં રોકાયેલા છે. હા, ચાલો ટ્રેનમાં આપણે બધા સાથે જ હતા. તો યોગાનું યોગ. હર હર મહાદેવ. થેન્ક યુ જોડાવા માટે. ખૂબ ખૂબ આભાર. હું પોરબંદર.